જય હિન્દ દોસ્તો, તો ફરી એકવાર આપનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। આજે આપણે ધોરણ 12 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર નંબર 4 જેનું નામ છે ઈ કોમર્સનો પરિચય, જેમાં આવેલ બધા જ MCQ ના સોલ્યુશન કરવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો તેને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને આપેલા વિડીયોને જરૂરથી લાઈક કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। प्रश्न नंबर 1, નીચેનામાંથી પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ એમેઝોન, ઓપ્શન બી IRCTC, ઓપ્શન સી જીમેલ કે ઓપ્શન ડી યાહૂ। તો જેનો જવાબ છે ઓપ્શન એ એમેઝોન। પ્રશ્ન નંબર 2, ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાન પત્રને શું કહે છે? ઓપ્શન એ આઈ ન્યૂઝપેપર, ઓપ્શન બી ઇન્ટરનેટ ન્યૂઝપેપર, ઓપ્શન સી www ન્યૂઝપેપર કે ઓપ્શન ડી ઈ ન્યૂઝપેપર। તો જેનો જવાબ છે ઓપ્શન ડી ઈ ન્યૂઝપેપર। પ્રશ્ન નંબર 3, કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? ઓપ્શન એ માર્કેટિંગ, ઓપ્શન બી હરાજી, ઓપ્શન સી પુસ્તકોની દુકાન કે ઓપ્શન ડી નોંધણી। તો જેનો જવાબ છે ઓપ્શન બી હરાજી। પ્રશ્ન નંબર 4, ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારોને નીચેનામાંથી કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ હરાજી, ઓપ્શન બી બોલી, ઓપ્શન સી નેટ બેન્કિંગ કે ઓપ્શન ડી www બેન્કિંગ। તો જેનો જવાબ છે ઓપ્શન સી નેટ બેન્કિંગ। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે? ઓપ્શન એ નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે, ઓપ્શન બી ઇન્ટરનેટ પર જાહેરાત કરવામાં આવે, ઓપ્શન સી ચૂકવણી મેળવવા માટે ઈ ચૂકવણીની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, ઓપ્શન ડી ગ્રાહકો ઉત્પાદનો અને યોજનાઓ શોધી શકે છે। તો જેનો જવાબ છે ઓપ્શન એ નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવી। પ્રશ્ન નંબર 6, ઈ કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળે છે? ઓપ્શન એ નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે છે, ઓપ્શન બી સ્પર્ધકો સાથે કોઈ માહિતી વહેંચવામાં ન આવે, ઓપ્શન સી સ્થળને ભાડે લેવું પડે અથવા ખરીદવું પડે કે ઓપ્શન ડી ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે। તો જેનો જવાબ છે ઓપ્શન ડી ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે। પ્રશ્ન નંબર 7, ઈ કોમર્સ દ્વારા નીચેનામાંથી કયો ફાયદો થતો નથી? ઓપ્શન એ ઓછી કિંમત, ઓપ્શન બી વ્યવસાયનો 24/7 સમય, ઓપ્શન સી સુરક્ષા કે ઓપ્શન ડી ભૌગોલિક મર્યાદાનો અભાવ। તો જેનો જવાબ છે ઓપ્શન સી સુરક્ષા। પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે? ઓપ્શન એ ગોપનીયતા, ઓપ્શન બી ગ્રાહક સેવામાં સુધારો, ઓપ્શન સી ઝડપ કે ઓપ્શન ડી વ્યવસાયનો 24/7 સમય। તો જેનો જવાબ છે ઓપ્શન એ ગોપનીયતા। પ્રશ્ન નંબર 9, ઉત્પાદન કે સેવા પૂરી પાડતા વ્યવસાયિકો કે સંસ્થાઓ ઇન્ટરનેટની વેબસાઇટ પર કઈ વ્યવસાયી પ્રતિકૃતિનો ઉપયોગ કરે છે? ઓપ્શન એ બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે B2C, ઓપ્શન બી બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે B2B, ઓપ્શન સી કન્ઝ્યુમર ટુ બિઝનેસ એટલે કે C2B કે ઓપ્શન ડી ગવર્નમેન્ટ ટુ બિઝનેસ G2B। તો જેનો જવાબ છે ઓપ્શન એ બિઝનેસ ટુ કન્ઝ્યુમર એટલે કે B2C। પ્રશ્ન નંબર 10, જુદા જુદા વ્યવસાયી ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિઓને ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ કહેવામાં આવે છે? ઓપ્શન એ સરકારથી વ્યવસાય એટલે કે ગવર્નમેન્ટ ટુ બિઝનેસ G2B, ઓપ્શન બી ગ્રાહકથી વ્યવસાય એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ C2B, ઓપ્શન સી વ્યવસાયથી વ્યવસાય એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ B2B, ઓપ્શન ડી વ્યવસાયથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર B2C। તો જેનો જવાબ છે ઓપ્શન સી વ્યવસાયથી વ્યવસાય એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ B2B। પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયું ઉદાહરણ C2C પ્રતિકૃતિનું છે? ઓપ્શન એ હરાજી માટેની સાઇટ, ઓપ્શન બી ઈ વર્તમાન પત્ર, ઓપ્શન સી ઓનલાઈન ખરીદી, ઓપ્શન ડી માહિતી સેવા। તો જેનો જવાબ છે ઓપ્શન એ
હરાજી માટેની સાઇટ. પ્રશ્ન નંબર 12 ગ્રાહકો વચ્ચે કરવામાં આવ્યા હોય તેવા વ્યવહારોને સમાવતી પ્રવૃત્તિને ઈ કોમર્સની કઈ વ્યવસાય પ્રતિકૃતિ કહે છે? ઓપ્શન એ સરકારથી વ્યવસાય એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ G2B. ઓપ્શન બી ગ્રાહકથી ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર એટલે કે C2C. ઓપ્શન સી વ્યવસાયથી વ્યવસાય એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ B2B. ઓપ્શન ડી વ્યવસાયથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર B2C. તો જેનો જવાબ છે ઓપ્શન બી ગ્રાહકથી ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર C2C. પ્રશ્ન નંબર 13 નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિમાં અવળી હરાજીનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે? ઓપ્શન એ ગ્રાહકથી વ્યવસાય એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ C2B. ઓપ્શન બી વ્યવસાયથી વ્યવસાય બિઝનેસ ટુ બિઝનેસ B2B. ઓપ્શન સી ગ્રાહકથી ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર C2C. ઓપ્શન ડી સરકારથી વ્યવસાય એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ G2B. જેનો જવાબ છે ઓપ્શન એ ગ્રાહકથી વ્યવસાય એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ C2B. પ્રશ્ન નંબર 14 નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિ ઈ ગવર્નન્સ નો એક ભાગ છે? ઓપ્શન એ વ્યવસાયથી વ્યવસાય એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ B2B. ઓપ્શન બી ગ્રાહકથી વ્યવસાય કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. ઓપ્શન બી ગ્રાહકથી વ્યવસાય એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ C2B. ઓપ્શન સી ગ્રાહકથી ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર C2C. કે ઓપ્શન ડી સરકારથી વ્યવસાય એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ G2B. તો જેનો જવાબ છે ઓપ્શન ડી સરકારથી વ્યવસાય એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ G2B. પ્રશ્ન નંબર 15 નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિ દ્વારા એક સરકારી એજન્સી સંસ્થા કે વિભાગ અન્ય સરકારી એજન્સી સંસ્થા કે વિભાગ સાથે વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરે છે? ઓપ્શન એ વ્યવસાયથી વ્યવસાય એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ B2B. ઓપ્શન બી ગ્રાહકથી વ્યવસાય એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ C2B. ઓપ્શન સી સરકારથી સરકાર ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ એટલે કે G2G. ઓપ્શન ડી ગ્રાહકથી ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર C2C. તો જેનો જવાબ છે ઓપ્શન સી સરકારથી સરકાર ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ G2G. તો મિત્રો અહીં આપણા આ ચેપ્ટરમાં આવતા બધા જ જે MCQ છે એ પૂરા થયા. તો ફરી વાર મળશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી માટે જય હિન્દ.